અંજારનું ઐતિહાસિક સવાસર તળાવ ધાર્મિક પરંપરાથી વધાવવામાં આવ્યું. અંજારમાંનું ઐતિહાસિક તળાવ સવાસર તળાવ ઓગની જતા તેને વધાવવાનો એક કાર્યક્રમ અંજાર નગરપાલિકા દ્વારા યોજવામાં આવ્યો હતો. શ્રી સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ, રામસખી મંદિરના મહંત શ્રી કીર્તિદાસજી મહારાજ, સ્વામિનારાયણ મંદિરના સ્વામીજીશ્રીઓ, લાલ ટેકરી હનુમાનજી મંદિરના મહંત શ્રી મણિરામ બાપુ, શ્રી મામઈદેવ બગથળા યાત્રાધામ મંદિરના મહંત શ્રી ખીમજીડાળા, માતંગના આરશી વચન સાથે પ્રમુખ વૈભવભાઈ કોડરાણીના વરદ હસ્તે ધાર્મિક વિધિથી પૂજન કરી વધાવવામાં આવેલ આ પ્રસંગે ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયા, શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, નગરપાલિકાના ઉપપ્રમુખ શિલ્પાબેન બુધભટ્ટી, કારોબારી સમિતિ ચેરમેન પાર્થભાઈ સોરઠિયા, શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી અને દંડક કલ્પનાબેન ગોર, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ ખીમજી પાલુભાઈ સિંધવ વિગેરે ઉપસ્થિત રહેલ. શાસ્ત્રોત વિધિ શ્રી દેવેન કનકચંદ્ર વ્યાસે સંપન્ન કરાવી હતી. સૌ પ્રથમ અંજારના સુપ્રસિદ્ધ ધર્મસ્થાન શ્રી માધવરાયજી મંદિર મધ્યેથી અંજાર નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ કોડરાણીએ ભગવાનની શાસ્ત્રોવિધિ સાથે પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ ત્યાં તેમને પરંપરા મુજબ નગરપતિને મંદિરના પૂજારીના વરદ હસ્તે હાર પહેરાવી પાઘડી પહેરાવવામાં આવી હતી. ત્યાંથી ઢોલ અને શરણાઈના સંગાથે એક શોભાયાત્રા નીકળી હતી, જેમાં શહેરીજનો હર્ષોલ્લાસથી જોડાયા હતા, જે સવાસર તળાવ મધ્યે પહોંચી હતી. પૂજન કર્યા બાદ અંજાર નગરપાલિકા દ્વારા મેઘલાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમમાં શહેર ભાજપ મહામંત્રી શ્રી અશ્વિનભાઈ સોરઠિયા, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ શ્રી ડેનીભાઈ શાહ સહિતના હાજર રહ્યા હતા. રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ, અંજાર, કચ્છ. भारत माता की